ને 2 વેફર લેવો તારા હાટુ સરપ્રાઈઝ. ક્યાં જો આ કુંડી પડી એ લઈને ખાતી જાય ને વહી જાય. ચાલો હવે હે ને મારા ઘેર જાવ ને ઘરનું કામ આજે પડ્યું. આજ મૂલી આવવાના છે. જા મહેંદી હે ને હુકાઈ ગઈ આખી આખી આ બધી હુકવે નાખી એટલે નીકળી છે નહીં હો પગમાં નીકળી હાલો પી લીધો સા પીવાઈ ગયો. હાલો તો ટાણે હે ને 6 વાગે ગાન જો મજૂર આખડી વયા ગાને 6 વાગ્યા જો મોલ લઈ પણ બોલે ગો. રામ રામ સીતારામ બધાને કેમ છે? બધા મજામાં? ફરી એક નવા લોગની અંદર બધાને હાર્દિક સ્વાગત છે. ટાણે વાગી ગયા 6:30 7 નહીં 7 જ વાગ્યા હતો ને મારે જાવ ઓલીવાડી પાછું પાણી વારવા. જો કે કાલ તો હે ને બહુ મસ્તી કરીને બ્લોગ તો કેમ બન્યો કે ખબર જ ન પડી. પછી આપણે દૂધ તૈયાર થઈ ગયું. મારા પપ્પા અટાણે વારે એને હે ને માંડવી ટેકામ નાખીએ એવા કાલ તો આજ કંઈ કામ નહોતું. પાછા આજ આવે અમારે મૂલી ચણાને દવા. ચાલો એ બધું કામકાજ હાલે ને મારે જાવ એટલે ઓલી વાળી દૂધ દેવું. મારા પપ્પા દૂધ દે ત્યાં સુધી વારી પાણી. હાલો તો ત્યાં જાઉં ને મારી મમ્મી જો હટાણામાં બધી કામ કરે. ટાઈઢે એવી છે આજ. હાલો જાય વાડી તો પૂગી ગઈ. મારા પપ્પાને એટલી ઉતાવળ છે ને કે હેઠેથી અહીંયા આવતા રહ્યા કે કાંઈ કાંઈ દિશા વાળવા જાય. હાલો મિત્રો બધા મને રામ રામ જય માતાજી. કે ઉતાવળ તો હોય ને છે ને સવારના 5:30 વાગે મોટર ચાલુ કરી એમાં દૂધ દેવા જવાનું હોય મારે. વિશાબેન પાણી વારે ને હું દૂધ દેવું બધું કામકાજ હાલે. હમણાં બહુ ટાઈટ પડે. જાવ જાય એટલે બોલવાની હોય ને તેટલી ટાઈટ લાગે. વહેલી ઉઠી એટલે તો 6 વાગ્યાને ઉઠાડી. હાલો તો એ જ હાટાને દૂધ દેવા. નવું છે વાડીથી હાલીને આવી. લાકડો ફરવા છે ત્યાં પાણી પૂગે ને લાકડો વાર દઈએ ત્યાં બેસી જાય લાકડો. હા ક્યારે કોરાનો વારી જાય. એ હાલો તો હે ને પાણી વારીએ. મારા પપ્પા છે ને એ આવતા રહ્યા ટાણા ઓલ બૂટ પહેરે. એકાદા 2 ક્યારા વાર્યા ને તો એ આવે. ચાલો હવે હે ને મારા ઘેર જાવ ને ઘરનું કામ આજે પડ્યું. આજ મૂલી આવવાના છે. પાછા બધાની રસોઈ કરવાની છે. જો એ પાછા વરી ગયા પાણી પીતા ભૂલી ગયા. ચાલો મારે હે ને નાકું વારવાનું છે તો ખાઈ ગયા છે ને નાકું વારી લઉં. હાલો હાલો હવે હું અહીંથી વિદાય લઉં. હા જો છે ને દૂધ દેવાઈ ગયું. હવે હું પાણી મારી હા ને 2 વેફર લેવો તારા હાટુ સરપ્રાઈઝ. ક્યાં જો આ કુંડી પડી એ લઈને ખાતી જાય ને વહી જાય. હા હો હા હાલો ભાઈ તો આપણે વાડીએ પૂગવા આવ્યા ને અડસિયો છે કે હરપનું બસું છે એ કંઈ મને હે ને અંદાજ નથી આવતો. જરાક છે ને તમે જણાવજો કોમેન્ટમાં. અને અટાણ હે ને વાડીએ પૂગી ગઈ. જડેલો પણ આવી ગયો. ચાલો અટાણ હે ને ઘેર જઈને થોડુંક ઘણું કામી છે એ કરી નાખીએ. ચાલો હવે હે ને ઘેર જઈએ. શરદી થઈ ગઈ હમણાં. માંડવી બહુ સારી ને ભકટ ને ધૂળ ને ઉઠે ને મા દીકરીને બેયને શરદી થઈ ગઈ. તો કે મને એલર્જી તો ને જરાક ધૂળ વધી ગઈ હતી એટલી. ચાલો હવે ને ઘેર જઈએ. અને વાડી આવીને તો મારી મમ્મી કરે વાહિંદા. એક જ પગારું છે સહેલું. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની. જો ટાણે 7:30 વાગે ગયા અને અમારે છે ને આ સણાને દા મૂલી આવવાનું છે ને દિશા ગઈ હતી ઓલી વાડી તો કાં જટ હે ને વાહિંદા નાખતા દિશાને ઉપાધી નહીં બસ જો બધી વારે લીધું. વાહ ભાઈ વાહ કમ્પ્લીટ કામ કરી નાખ્યું દિશા. તો તમારે કઈ કામ જ નતા તમે એક જ વારી હે કાઢવાની એ કરી નાખે ને. અમારા વિડીયા ન આવતા ફેસબુકમાં કે વાંધો આવ્યો હતો ને એટલે પછી થાકી ગયા હતા અને હું એટલી મિનિટ કરીએ અને ખોટું આપણી મિનિટ અખર જાય એટલે થોડાક દિવસ પોરો ખાઈ લઈએ. હેલો વિરામ કહેવાય ને. હા વિરામ દે દઈએ વિડીયાને. તો હાલો એવું બધું હાલે ને અટાણે બોલ બોલ અટાણે બસ હમણાં હે ને ટાઈટ હાથ બેદી થયા બહુ છે. હજી જર્સી તો કાઢવાનો વારો નતો આવ્યો. બુસ્કટ હતો ફેર લીધો. બસ આપણે આજ મૂલી આવવાના છે. 9 કીધા હતા પણ બેદી થયા રમાડે મૂલી પણ અમને એ કે આજ આવ્યું કાલે આવ્યો આજે નહીં આવે. એટલી 2 બાઈઓ આવી છે ને હંસાબેન તો હોય જ. હું 4 જણીઓ આજ નેદવાની છે. કાલે પછી ટુકડી આવી છે. હાસી તાર હારું એક સરપ્રાઈઝ લઈ આવી. કામ લેવી જો એવી બધી સરપ્રાઈઝ છે ગમશે. ઓય એટલી બધી મારે વેફર અધૂરી વેફર ને એમાં તો પાછી સરપ્રાઈઝ આપી. એમે પછી 5 વાર એમ કે ફાઇનલી હંસાબેન આવી ગયા ને મારી મમ્મી જો મોજા બોજા પહેરીને ઓપરેશન કરવાનું આગળ સૈણાનું. આગળ જો અમે સને વાવ્યા ને એ પછી સણા આવડા થઈ ગયા. આજ પહેલી વાર હેલું બતાવીએ. લગભગ અમારે પછી થયા અમારા બ્લોગ નેતા આવતા એનું
તો હાલો હંસાબેન હું હાલ ફેવરેટ કા? આવતા જ ને તો બે જોડી ગામમાંથી આવે ને બે આપણી 4 જણા નેદવાના છે નેતા આવતા ઈ કે કંઈક મોટો બાપુ કોકનો મરે ગયો ને એક દી કે અધૂરું રહે ગયું એવા બધા બાના બતાવે કીનો મોટો બાપુ મર્યા ઈ તો કઈ ખબર નહીં હાલો તો આ ખેતર હે ને નેદે નાખીએ જેટલું આ નીક નેદવી ગોલી બસ આ પેલી બસ એ બીજી આથી હેઠેથી હવે બાયું આવી છે તો આવી છે કઈ નક્કી ન કહેવાય ટાઈમ તો જો કે થઈ ગયો હાલો 8:30 વાગે આવે ઈ હાલો તો હે ને આપણે હવે જાય ટાઈટ લાગે ને આપણે હંજવારીને જે કામ છે ને એ કરી નાખીએ પછી નેવરા બાપુ ગોથા ખાય અટાણે હાલો તો આપણે હે ને 9:30 વાગ્યાનો સા મૂકી દીધો અટાણે ફેસલાઇટ કરવી પડે હે ને લાઇટ વહી ગઈ તો મારા પપ્પાએ મને ફોન કર્યો કે ભાઈ સા મૂકી દે અને 10 વાગે મૂલીને દેવાનો હોય અટાણે હે ને અડધી કલાક વહેલો દેવાનો છે તો હાલો હવે તો રોટલા ને શાક ને એ બધું કરવાનું છે તો આગળ વર્ગી જાય હાલો પી લીધો સા પીવાઈ ગયો 10 વાગ્યાનો હાલો તે બધા 10 વાગ્યાને ચા પી લીધી ને હું આવી હતી ચા દેવા અટાણે જાઉં ઘેર હવે રાંધવાનું કરવાનું છે 10 વાગી ગયા 9:30 વાગ્યાને ચા મૂકી તો પાછો હે ને અટાણે મેં 3 વાર ચા કર્યો ચા બનાવ્યો ને મારા પપ્પા કે એટલે સાઈ નહીં થયા બધું તમારે એકલાને જો હતી એ ચા બધા લઈ ગયા તો બીજી ફેરે બનાવ્યો તેમાં એક બાઈ કે હું મારે દૂધની આખડી છે તો પાછો એને હારો રોગો બનાવ્યો તો જો 3 ફેરે ચા થયો ને હવે જાઉં ઘેર ને કાંઈ ગયા ને રાંધવા માંડું 10 વાગી ગયા 12:30 મોરલો બોલે તો રમ્યા કરે અત્યારે બપોરે કરે આ બાપ દીકરી સાથે કમાણા કરે એ કમાણા નથી કરતા ઉંદેલા ની ગોતે ઉંદેલા અમારા ઝાડવા હે આખા હુકવે ને આખા મહેંદી ને ફૂલ ઝાડ ને આગળ નીકળી ગયા એટલે ત્યાં સુધી અમારે ઉભો છે ને હોળ કરી નાખ્યા દાદા બધામાં હાલો વાટ આપો છે ચાલુ રાખ્યો જા મહેંદી હે ને હુકાઈ ગઈ આખી આખી આ બધી હુકવે નાખી એટલે નીકળીએ નહીં હો પગમાં નીકળી મારે છે ને વાગી ગયા 4 ને હું જાઉં હે ને પાણી દેવા એ બધે કઈ ને વયા ગયા ખાઈ પીને મને કઈ ખબર ને તું સુઈ ગઈ હતી આજ વહેલી વાં ગઈ હતી ને વાડી એટલે નીંદર આવતી હતી વહેલી ઉઠાડી હતી એટલે હવે હે ને હવે પાણી દેવું મને ખબર નથી કેટલુંક નેદાણું કેટલુંક નથી નેદાણું એ ચાલો ત્યાં જઈને મળું ક્યાં મમ્મી અલે પાણી કેટલુંક નેદાણું તાજુ બધું ને દાઈ ગયો તે વાથી ત્યાંથી પૂગે ગા તાંજેરિયાની ભાજી છે બહુ તે બાઈઓ કે અમારે બકાલાનું થઈ જાય ભાજી બનાવી તો ઉપાદે ને એટલે વેણતી જાય ખોરા ભરતી જાય ને દે હાલો આપણે તો હે ને કંઈ નથી કામ એટલે આપણે તો આરામ જ કરવાનો છે હાલો તો આપણે હિસકે આપણે બેઠા હતા હાલો પાણી બાણી પીને પાસે આપણે મોબાઈલ જોઈએ બીજું શું કામ હોય અટાણે હાલો તો અટાણે હે ને 6 વાગે ગાન જો મજૂર આખડી વયા ગા ને 6 વાગ્યાને જો મોલ લઈ પણ બોલે ગયો અને બસ આજુ બધું નેદાઈ ગયું કદાચની 15 ક્યારા રહ્યા આખી નીકમાં તો કાલે હે ને બપોર પહેલાં નેદાઈ જાહે અને હાલો મારે હે ને પારા ભર્યા હબાવ સવારમાં વાવણિયાનું તારે ખામ નહીં કે ખડ ઓછું છે પણ ખડ બહુ આવ્યું હતું તાંજેરિયન ભાજી ને એવું બધું આ ખેતરમાં બહુ અમારે એવું ખડ થાય તો હે ને વાવણી લઈને હું થોડાક ભરલા બપોર પછી રાખ્યા હતા વાવણિયા તો હાલો એવું બધું હાલે ને બસ 2 દી કદાચ આમાં થાય અને પછી પ્રમણે દે ઓલું ખેતર ને થયું એટલે હમણાં તો જો નેદવાનું ચાલુ જ રહી છે જાવું ખડ હે ઓલી હે ને બ્યારાવાળી ભાજી છે લોણીની તે બધી હે ને અટાણે ભેરી કલા થોડાકમાં છે ઓલી કોરા પછી ને જ કાંઈ આ કોરા 2 પારા છે આ કોરા છે એ તો બહુ વાંધો નતા આમાં તો હુકાઈ ગઈ આ હે ને ગધની લીલી ને લીલી રહ્યા એટલે આ ઘણીકમાં હે ને હુકાઈ નો સોટે જાય પાણી વારીએ ને એટલે પાછી ખેતરમાં એટલે હાલો આ ભરલા પહેલાં હાલો તો બધું છે ને ખડ ભરાઈ ગયું અને ભારી ખખેરી અને મૂકી દીધી અને એવું મારે વાહિંદા કરવાના અને પછી છે ભીંદોવાની ને પછી નીણ બધી નાખવાની છે ખડને જે બધું ભેરું થયું ને એ હમણાં છે ને મકાઈ નાની છે એટલે લીલાડો ઓછો છે અને જો આ તાજી બેઠ્યું એને ખબર નથી કે ટાણું દોવાનું થઈ ગયું બધું ઊભી થાય હાલો તો 6 જીવો હે ને કેટલા વાગ્યા મમ્મી 6 વાગ્યા ને 6:30 હાથ પગને
કે ખડ ને હાલ લીધું ને હાથ પગ ધોઈ લીધા ને ખડ હાલ લીધું ને તા 100 જેવો સમય એટલે 150 જેવો સમય થાય બહુ હું ભૂલે જા હા, બોલો ને બોલે આને તો કેટલી વાર લાગે વહેલું અંધારું થઈ જાય ને બસ એવું બધું કામકાજ હાલે. આજનો દી તો અમારો આવો ગયો. તમારો વિડીયો પૂરો કરીએ. ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવા વ્લોગની અંદર મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ મહાદેવ.